हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारुं मारा किचन में। तो फ्रेंड्स, आज आपणे बनावीशुं सांज के सवारना नास्ता में लई शकाय अने बाळकोना लंच बॉक्स में पण बनावीने आपी शकाय तेवो एकदम सुपर टेस्टी अने चटपटा ममराना चेवडानी रेसिपी। तो फ्रेंड्स, रेसिपी स्किप कर्या वगर जरूरथी जोजो अने तमे मारी चेनल में नवा छो तो चेनलने सब्सक्राइब जरूरथी करी देजो अने बेल आइकॉन प्रेस करी देजो जेथी नवी रेसिपीना नोटिफिकेशन तमने सौथी पहेला जोवा मळे। तो फ्रेंड्स, फटाफट આવી જાવ કિચનમાં, આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। તો ફ્રેન્ડ્સ, મમરાનો ચેવડો બનાવવા માટે આપણે પહેલા મમરાનો વઘાર કરીશું। તેના માટે મેં આ રીતનું એક મોટું વાસણ લઈ લીધું છે। હવે તેમાં આપણે 1 ચમચા જેટલું તેલ એડ કરીશું। તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે તેમાં 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને પાન એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને થવા દેશું। અને હવે તેમાં એડ કરીશું 1 ચમચી જેટલી હળદર અને મિક્સ કરી લેશું। હવે તેમાં મમરા એડ કરીશું। ફ્રેન્ડ્સ, અહીંયા મેં આ મમરા ચાળીને સાફ કરીને લઈ લીધા છે। આ 1 બાઉલ જેટલા મમરા છે, વજનમાં તે 100 ગ્રામ જેટલા છે। અને અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને 1 થી 2 મિનિટ માટે મમરાને શેકાવા દેશું। આ રીતે મમરાને શેકીને લેવાથી ચેવડો એકદમ લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે। તો ફ્રેન્ડ્સ, આપણા મમરા વઘારીને રેડી થઈ ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ચેવડાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે તેનો મસાલો રેડી કરી લેશું। તો મસાલો બનાવવા માટે અહીંયા આપણે એક ગ્રાઇન્ડિંગ જાર લઈ લેશું। તેમાં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। તીખું તમારે જોઈએ એ પ્રમાણે એડ કરવાનું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું અને આ ચેવડાને એકદમ વધારે ટેસ્ટી બનાવવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું। ફ્રેન્ડ્સ, રેડીમેડ મળતા ચેવડામાં લીંબુના ફૂલ એડ કરેલા હોય છે। હું અહીંયા નથી કરી રહી કારણ કે લીંબુના ફૂલ આપણા શરીરને બહુ નુકસાન કરે છે, એટલા માટે આપણે આમચૂર પાવડર એડ કરીશું। હવે તેમાં એડ કરીશું 2 ચમચી જેટલી દળેલી ખાંડ। હવે આ બધી વસ્તુને આપણે એકવાર ગ્રાઇન્ડ કરી લેશું। તો આપણો ચેવડા માટેનો મસાલો એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે। ફ્રેન્ડ્સ, આ રીતે મસાલાને મિક્સ કરીને લેવાથી મસાલો એકદમ સારી રીતે ચેવડામાં મિક્સ થઈ જાય છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે। તો આ મસાલાને આપણે સાઈડ પર રાખી દઈશું અને ચેવડો બનાવી લઈએ। તો ફ્રેન્ડ્સ, ચેવડો બનાવવા માટે અહીંયા પહેલાં આપણે મકાઈના પૌવા તળી લઈશું। વજનમાં તે 50 ગ્રામ જેટલા છે। તો ફ્રેન્ડ્સ, તેલ ગરમ થઈ ગયું છે, તો પહેલાં આપણે આ રીતે એક પૌવાને એડ કરીને જોઈ લઈશું। પૌવા તરત જ આ રીતે ઉપર આવી જાય ત્યારે જ આપણે બધા પૌવાને એડ કરવાના, નકર શું થશે કે પૌવા ફૂલશે નહીં અને પૌવા એકદમ ચવડ થઈ જશે। હવે આપણે પૌવાને આ રીતે જારામાં એડ કરીને તળી લેવાના છે અને પૌવા એડ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ હાઈ રાખવાની છે અને પૌવાને આ રીતે ફેરવતા જઈને તળી લેવાના છે અને આ જ રીતે બધા પૌવા તળી લેશું અને મમરામાં એડ કરી દેશું। ફ્રેન્ડ્સ, પૌવાને આપણે મમરાની સાથે જ એડ કરતા જવાનું છે આ રીતે। એ જ રીતે આપણે બીજા પૌવા પણ તળી લઈશું। તો આપણે બધા જ પૌવાને તળીને મમરામાં એડ કરી દીધા છે। હવે હું અડધો કપ જેટલા સિંગના દાણા લઈ રહી છું અને સિંગના દાણાને પણ આપણે એ જ રીતે તળી લેશું। બંને સાઈડથી આ રીતે ઉપર નીચે ફેરવતા જઈને એકદમ સારી રીતે તેને તળી લેશું। આ રીતે દાણા ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી તેને તળી લેવાના છે। સિંગના દાણા પણ સરસ એવા તળાઈને રેડી થઈ ગયા છે। તો હવે તેને આપણે ચેવડામાં એડ કરી દઈશું। હવે આપણે બનાવેલો મસાલો એડ કરીશું આ રીતે। ફ્રેન્ડ્સ, અત્યારે હું મોટી 2 ચમચી જેટલો મસાલો એડ કરી રહી છું, તમે વધારે પણ એડ કરી શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે તળેલા ગરમ દાણા ઉપર મસાલો એડ કરવાથી દાણા પણ ખાવામાં એકદમ ફીકા નથી લાગતા, મસાલો પણ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય છે। બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તો હવે તેમાં એડ કરીશું 1 નાના બાઉલ જેટલું બટાકાનું છીણ। અમે ઘરે જ રેડી કરેલું છે, તમે કોઈ પણ કરિયાણા સ્ટોર પરથી લાવી શકો છો અને તમારે ના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। એકવાર એડ કરીને જરૂરથી ટ્રાય કરજો, એકદમ ક્રિસ્પી લાગે છે આનાથી ચેવડો। તો બટાકાનું છીણ તળાઈને રેડી થઈ ગયું છે, આપણે તેને કાઢી લઈશું અને મમરામાં એડ કરી દઈશું। તો આપણું છીણ તળાઈને રેડી થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, બટાકાના છીણને પણ આપણે મમરા સાથે એડ કરી દીધું છે। તો ફરીથી બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને ફ્રેન્ડ્સ,
તમે આ ચેવડામાં ચણાના લોટની સેવ પણ એડ કરી શકો છો. અત્યારે હું નથી એડ કરી રહી. તો આપણો મમરાનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે. તો તમે એકવાર ટેસ્ટ કરીને મસાલો વધારે કે ઓછો લાગે તો તમે ઉપરથી પણ એડ કરી શકો છો. તો તૈયાર છે એકદમ ચટપટો અને ટેસ્ટી મમરાનો ચેવડો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ ટેસ્ટી મસાલા સાથે આ ચેવડાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.